તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે વિવાદ થયો છે। વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પોતાના પરના આરોપો ફગાવ્યા છે। હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઈ સંડોવણી નથી તેવું ડોક્ટર પારુલ શાહે જણાવ્યું છે। અગાઉથી પ્રક્રિયા ચાલતી હોવાનું કહીને મારી સહી કરાવી, રૂપિયા એકાઉન્ટમાં આવી ગયા હોવાથી મારે સહી કરવી પડી। ડિસેમ્બર 2024થી આ કેસમાં તપાસ ચાલી રહી છે, મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે। આ ટ્રાયલ 2021 થી ચાલુ થયા છે અને જ્યારે હું સુપ્રિન્ટેન્ડન્ટ બની 2024 સપ્ટેમ્બરમાં ત્યારથી બે ત્રણ આવી રીતે કાગળિયા મારી જો અવારનવાર બધા સહીઓ કરાવવા આવતા હતા, એટલે આપણને થોડી ખબર પડી કે આ બધું સાચું છે કે ખોટું છે। અને અમને એક્ઝેક્ટ ખબર પડી ડિસેમ્બર 2024માં, ત્યારથી અમે ત્યાં આગળ ક્લિનિકલ ટ્રાયલ બિલકુલ સ્ટોપ જ કરાવી દીધેલા છે। અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે પૈસા ટ્રસ્ટમાં અકાઉન્ટમાં આવવા જોઈએ એ ક્યાંક નથી આવ્યા। વ્યક્તિગત ખાતાઓમાં દેવાંગ રાણા હોય, મનીષ પટેલ હોય, એ તમામના વ્યક્તિગત ખાતામાં આવેલા છે। હા, એવું થયેલું છે ને અમે પણ એ રીતે જાણ્યું છે કે બધાના પોતપોતાના પર્સનલ પીઆઈ હોય એ લોકો એમના એકાઉન્ટમાં નાણાં ગયેલા છે। અચ્છા બેન, સવાલ એ છે કે જે રીતે આખું જે ટ્રાયલ થયું, દર્દીઓની વાત કરીએ કે 3 મહિના ન થયા હોય અને ફરીથી એ દર્દી ઉપર ટ્રાયલ કરવામાં આવેલા છે। એવા કેટલા ઉદાહરણો? 3 દર્દીઓના મોતની પણ વાત થઈ રહી છે। 3 દર્દીઓના મોતની વાત અમને પણ આજે જ ખબર પડી। હવે અમે એની ઉપર ઊંડાણથી વાત કરીશું। અચ્છા, દર્દીઓ 3 મહિનાનો વોશઆઉટનો સમય હોય એ બી નથી આપવામાં આવેલો હતો અને એ સિવાય તરત જ 1 કે મહિનાની અંદર 2 મહિનાની અંદર ફરીથી ક્લિનિકલ ટ્રાયલ થયા હોય। અમુક મેજોરિટી ટાઈમ તો દર્દીઓના સંમતિથી થતા હોય છે, પણ આઈડિયલી 1 યરનો ગેપ પીરિયડ વચ્ચે આપવો જોઈએ। હવે એ બધું જળવાયું છે નથી જળવાયું એ બધું ખોટું કહેવાય। સૌથી મોટી વાત, જો વાત કરવામાં આવે કે આપની સહી થયેલી છે, આપની મરજીથી આ ટ્રાયલો થયા છે, તેમ છતાં આપ ક્યાંક એવું કહો છો કે આપને નથી ખબર કે આ પ્રકારની કમિટી બની હતી અને આ પ્રકારના ટ્રાયલો થતા। મારી સહી તો ફક્ત એક જ ટ્રાયલમાં થયેલી, એક જ એમઓયુમાં કરેલી છે ને એ લોકો બધા એમ કે ત્યાં આગળથી આટલા પૈસા નીકળી ગયા છે। હવે આપણે ઓન ગોઈંગ રનિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હોય તો આપણી એ વખતે ડ્યુટી પણ આવે છે કે આપણે જોવાનું। અમે એની જોડે ઊંડાણમાં તપાસ પછી ચાલુ કરાવી જ હતી અને ડિસેમ્બરમાં અમને ખબર પડી ગઈ, પછી એ એમઓયુ અમે રદ કરી દીધો છે અને આગળ એમાં ટ્રાયલ કરવા દીધો। કેટલી કંપનીઓ જોડે આ પ્રકારના ટ્રાયલ અને દર્દીઓ ઓન રેકોર્ડ નોંધાય? 4 કંપનીઓ જોડે અને 56-57 ટ્રાયલ નોંધાયા છે। હવેની જે વાત કરીએ, જે પ્રકારની આખી વાત આવી છે, નામો પણ બહાર આવી રહ્યા છે, અકાઉન્ટમાં પણ પૈસા નથી થયા, લાગે છે તમારે એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આ તમામની સામે પોલીસ કેસ દાખલ કરવો જોઈએ, એક એફઆઈઆર નોંધાવવી પડે? આગળ કમિટી જે નિર્ણય કરશે એ પ્રમાણે અમે આગળ વાત કરીશું।